અમે બે સાથે છીએ. મારું આ ગુજરાતમાં જોઈનિંગ અને આ ગુજરાતમાં રિટાયરમેન્ટ કરીએ. પ્લસ જામનગર પ્રોપરમાં વધારે રહેવાવાળું કદાચ એકમાત્ર ઓફિસર રહે જામનગરમાં, જેણે 5 લાખમાં કામ કર્યું. 1993માં પ્રમોશન લીધું. આઈટી કોઈ પ્રમોશન ક્લિનિકલ ઓફિસરમાં કોઈ કામ કરવાની જરૂર નથી, પણ મેં પહેલું પ્રમોશન થઈ અને પછી આગળ આ ભરતભાઈ વ્યાસ છે, કાળાભાઈ છે, બધાને ઇન્સ્પાયર કર્યા કે પ્રમોશન થયું. અને ગુજરાતીઓ પ્રમોશન નથી લેતા એટલે બહારના માણસો છતાંય હજી પ્રમોશનનું તો એવું છે. આ વખતે રાજુભાઈ કાકાએ જે કીધું એ બહુ સરાહનીય આવ્યા પછી ઘણી વાર વિચાર કર્યો. બાકી અત્યાર સુધીમાં કામ 12 વર્ષનો મેનેજરશીપ થયું છે, પણ જે છેલ્લા 12 મહિના અહીંયા જે મને આ યાદવ સાહેબની ગાઈડન્સ નીચે જે કામ કરવા મળ્યું, અત્યાર સુધીના મેં ચીફ મેનેજરો જોયા. રણજીત રોડભાઈ જે કામ કર્યું, રૂપારેલ સાહેબ હતા, પણ જે યાદવ સાહેબની નોલેજેબલ ચીફ મેનેજર તરીકે જે અંદરના કામની ઘરેડ એકો એક ટેબલની એ ખરેખર સરાહનીય છે. અને કોઈ પણ મારે પણ જોઈન્ટ મેનેજરમાં પણ અત્યાર સુધી મેં જ્યાં મારી ડ્યુટી એવી રીતે કરેલી છે. ટોટલી બધું લોકર જે છે બધું થોડું થઈ ગયેલું, બધું અપટુડેટ કરી દીધું છે. લોકરના પછી ઉપર બોર્ડ રેકોર્ડ ઇમ્પ્લોય કરવાનું એ બધું બ્રાન્ચને એકદમ સરસ થઈ ગઈ છે. હવે આ બ્રાન્ચને મેન્ટેન કરવાની તમારી બધાની જવાબદારી છે. અમે એને વ્યાસભાઈએ તો ઘણું અપટુડેટ કર્યું, એટલે યાદવ સાહેબ તો છે જ, પણ હવે તમારે બધાને ખાસ જવાબદારી છે કે બ્રાન્ચને આવીને અત્યારે જામનગરની 4 બ્રાન્ચમાં હેવીએસ્ટ બ્રાન્ચ છે. અમે આજે 1 વર્ષનો મેં વર્ક એક્સપિરિયન્સ કર્યો, એમાં મને એવું લાગ્યું કે આ બ્રાન્ચમાં કામ સારું હવે બધા જે મને અહીંયા સ્ટાફ